આજના ભાગદોડ યુગમાં માનવ જીવનમાં વધતી જતી ડિપ્રેશન, તણાવ કે માનસિક બીમારીઓના નિયંત્રણ માટે યોગ, પ્રાણાયામ, રામબાણ ઇલાજ સિનિયર યોગ કોચ દ્વારા મહત્વપૂર્ણ ફાયદા વર્ણવ્યા. બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં રહેતા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અધિકૃત જિલ્લા સિનિયર યોગ કોચ ભરતભાઈ પ્રજાપતિ પોતે છેલ્લા 10 વર્ષથી લોકોને નિઃશુલ્ક દૈનિક યોગ પ્રાણાયામ કરાવી આરોગ્ય ફિટનેસ લક્ષી સેવા પ્રદાન કરી રહ્યા છે. મોટી સંખ્યામાં ગ્રામજનો આ નિઃશુલ્ક યોગ સેવાનો લાભ લઈ પોતે તંદુરસ્ત હોવાની અનુભૂતિ કરી રહ્યા છે. સિનિયર યોગ કોચ ભરતભાઈ દ્વારા જણાવવામાં આવ્યું કે આજનો યુગ એ ફાસ્ટ છે. લોકો સવારથી સાંજ સુધી સતત દોડધામમાં કામ કરી રહ્યા છે. લોકો પાસે આજે નથી સમયસર સૂવાનો સમય કે આરામ કરવાનો સમય, જેને કારણે વ્યક્તિ લાંબા સમય બાદ અનેક માનસિક રોગો તેમજ ડિપ્રેશનથી પીડાય છે અને ધીમે ધીમે પોતાની નિયત જિંદગીમાં ખલેલ ઉદ્ભવે છે. યોગ કોચ ભરતભાઈ દ્વારા જણાવવામાં આવ્યું કે આધુનિક યુગમાં માનસિક તણાવ એક પ્રાણ પ્રશ્ન બની રહ્યો છે. એલોપેથી, મેડિકલ વિજ્ઞાન એન્ટી ડિપ્રેશન અથવા મૂળે એલિવેટર્સ ગોળીઓ આપીને તણાવ દૂર કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેની અનેક આડઅસરો છે. માનસિક તાણના સંજોગોમાં આડઅસર વિનાનો અદ્ભુત ઇલાજ ભારતીય આધ્યાત્મિક શાસ્ત્રમાંથી જ પ્રગટેલા યોગ વિજ્ઞાનમાં છે. તન મનના સ્વાસ્થ્ય માટે યોગ તો સંજીવની સમાન છે. સૌ પ્રથમ ચિંતા, ટેન્શન કે માનસિક તાણના સમયે કેવા યોગાસનો કે યોગની કઈ પ્રક્રિયા કરવી જોઈએ તેનું એક નિદર્શન હોવું જોઈએ, તેમ સિનિયર યોગ કોચ ભરતભાઈ પ્રજાપતિ દ્વારા જણાવવામાં આવ્યું હતું. અને માનસિક તણાવ તેમજ ડિપ્રેશનમાં રામબાણ ઇલાજ એ ફક્ત ને ફક્ત યોગ છે તેવું જણાવવામાં આવ્યું હતું. મારું નામ છે ભરતભાઈ પ્રજાપતિ અને મારા હોદ્દેદારની રૂએ જોઈએ તો ગુજરાત રાજ્ય યોગ બોર્ડની અંદર બોટાદ જિલ્લામાં સિનિયર યોગ કોચ તરીકે હું ફરજ બજાવું છું. અને હાલની અંદર એટલે કે ગઢડા સ્વામિનાની અંદર બ્રાન્ચ શાળા 2ની અંદર નિયમિત સવારે 5:30 કલાકે યોગ શિબિર ચાલુ કરીએ છીએ, જેમાં 8 થી 10 વ્યક્તિ નિયમિત યોગ કેન્દ્રની અંદર આવે છે. ગઢડાની અંદર 2 કેન્દ્ર ચાલે છે, એક શારદા વિનય મંદિર સ્કૂલની અંદર અને બીજું બ્રાન્ચ શાળા 2ની અંદર. તો આજના જીવનની અંદર જોતાં એવું લાગે છે કે યોગ કેટલો જરૂરી છે. હું આજે જોઉં છું કે નાના નાના યુવાનો હોય, નાના નાના વિદ્યાર્થી હોય, ત્યારબાદ યુવાનો હોય, તો આ બધા જ લોકો એટલા ટેન્શનની અંદર હોય છે કે સવારથી લઈ સાંજ સુધી કોઈ મોબાઈલમાં હોય, ટીવી ચેનલની અંદર હોય, અથવા તો એટલા ટેન્શન હોય છે કે ટેન્શન કરતાં પણ વધારે ટેન્શન, જેને આપણે હાઈપર ટેન્શન કહીએ છીએ, આવા ટેન્શનની અંદર લોકો જીવન જીવતા હોય છે. હવે આ બધા જોતાં જો એવું લાગે કે જો આટલા યુવાન આવી રીતે ટેન્શનની અંદર રહેશે તો સમય જતાં આ બધા જ યુવાનોની અંદર એવી માનસિક બીમારી આવશે કે જેનો કોઈ ઈલાજ છે નહીં. એનો ફક્ત એક જ ઈલાજ છે કે એ લોકો જો અત્યારથી નિયમિત યોગ અને પ્રાણાયામમાં રહેશે, ધ્યાનમાં કરશે, ધ્યાન ધરશે, યોગ પ્રાણાયામ કરશે, તો જ આ લોકોનું જીવન આગળ જતાં સુધરશે. જો આવું નહીં કરવામાં આવે તો અનેક બીમારીઓથી પીડાતા હશે. નાનપણની અંદરથી કેટલી અત્યારે તમે જુઓ છો હાર્ટ એટેકના પ્રશ્નો, એવા કેટલી બીમારીઓ હોય છે. તો આ બધી જ બીમારીઓ સામે નિયમિત યોગ, પ્રાણાયામ, ધ્યાન અને જીવનની દિનચર્યા સાથે સાથે આયુર્વેદિક, યોગ અને આયુર્વેદિક બંનેનો સમન્વય જરૂરી છે. આયુર્વેદ વગર યોગ અધૂરો છે અને યોગ વગર આયુર્વેદ અધૂરો છે. તો નિયમિત યોગ જોઈએ તો આપણે સામાન્ય બધાને કદાચ સમય ન હોય સવારે 1-1.5 કલાકનો, તો યોગ તો હંમેશા આપણે ભૂખ્યા પેટે કરવાના હોય છે. જો સવારે વહેલા ઉઠીને કરે તો વધારે સારું. ન ઉઠી શકે સવારે તો સાંજે 4 થી 5 વાગ્યાના સમયમાં, એટલે કે જમ્યા પછી 4 થી 5 કલાક બાદ યોગ પ્રાણાયામ કરી શકે છે. જો એ નિયમિત એ લોકો 8 પ્રાણાયામ, 12 યોગિકના અભ્યાસ, 12 સૂર્ય નમસ્કારના પોઝ અને 12 આસન જો એટલું નિયમિત કરવામાં આવે તો પોતાનું શરીર એકદમ સુડોળ, સુંદર, સ્વસ્થ અને રોગમુક્ત બનાવી શકે છે. હવે તેની અંદર જોઈએ તો આપણે 12 યોગિકના અભ્યાસ હોય છે જે નિયમિત કરવાનો હોય છે, દરેકને આવડતા જ હોય છે. ત્યારબાદ 8 પ્રાણાયામ હોય છે, જેમાંનો પ્રથમ પ્રાણાયામ છે ભસ્ત્રિકા, ત્યારબાદ કપાલભાતિ, ત્રીજો પ્રાણાયામ છે બાહ્ય પ્રાણાયામ જેને ત્રિબંધ પ્રાણાયામ કહીએ છીએ, ચોથો પ્રાણાયામ છે ઉજ્જાય પ્રાણાયામ,
પાંચમો છે અનુલોમ વિલોમ પ્રાણાયામ, છઠ્ઠો પ્રાણાયામ ભ્રામરી પ્રાણાયામ, સાતમો પ્રાણાયામ છે ઉદ્ગીત અને આઠમો પ્રાણાયામ છે ધ્યાન. પણ જો માનસિક રોગો હોય, જેને માનસિક બીમારીઓ હોય, અતિ ટેન્શનમાં રહેતા હોય, હાઇપર ટેન્શન હોય, તેના માટે પાછળના જે 4 પ્રાણાયામ છે, જેનું નામ છે અનુલોમ વિલોમ પ્રાણાયામ, ભ્રામરી પ્રાણાયામ, ઉદ્ગીત પ્રાણાયામ અને ધ્યાન, આ અતિ ઉપયોગી પ્રાણાયામ છે જે આપણા મસ્તકના રોગો દૂર કરે છે. તો એના માટે આપણે અનુલોમ વિલોમનો તો દરેકને ખ્યાલ જ હોય છે કે જમણા હાથના અંગૂઠા વડે આપણે જમણું નસકોરું બંધ કરી ડાબાથી 2.5 સેકન્ડ શ્વાસ ભરવાનો હોય છે. પૂરો શ્વાસ ભરાઈ ગયા બાદ ડાબા નસકોરાને આપણી ત્રીજી આંગળી વડે બંધ કરી દેવાનું અને જમણાથી 2.5 સેકન્ડ શ્વાસ બહાર છોડી દેવાનો. જમણાથી શ્વાસ બહાર છોડ્યા બાદ ફરી પાછો જમણા જ નસકોરીથી 2.5 સેકન્ડ શ્વાસ ભરવાનો. પૂરો શ્વાસ ભરાઈ ગયા બાદ જમણું નસકોરું અંગૂઠા વડે બંધ કરી ડાબાથી 2.5 સેકન્ડ શ્વાસ બહાર છોડવાનો. આ રીતે કરવાથી અનુલોમ વિલોમ પ્રાણાયામની એક ક્રિયા થઈ. આ ક્રિયા જો પદ્ધતિસર કરવામાં આવે તો એક ક્રિયા કરવામાં 10 સેકન્ડ લાગશે. 1 મિનિટની અંદર આપણે 6 વખત ક્રિયા કરી શકીએ છીએ. જો સમય ન હોય તો 1 મિનિટ પ્રાણાયામ કરો, વધારે સમય હોય તો 5 મિનિટ પ્રાણાયામ કરો, એથી વધારે સમય હોય તો 10 મિનિટ પ્રાણાયામ કરો, અને અસાધ્ય રોગ હોય તો પ્રાણાયામ અડધો કલાક કરો. પણ સાચી રીતથી યોગ્ય પદ્ધતિથી પ્રાણાયામ કરો. જો પ્રાણાયામ ઘણા કરતા હોય છે પણ ઘણાને બીમારી પણ હોય છે, એનું કારણ એક જ છે કે યોગ્ય પદ્ધતિ નથી હોતી. તો આવી રીતે અનુલોમ વિલોમ પ્રાણાયામ, ત્યારબાદ ભ્રામરી પ્રાણાયામ, ત્યારબાદ ઉદ્ગીત પ્રાણાયામ અને છેલ્લે ધ્યાન. તો આ રીતે આપણે નિયમિત 8 પ્રાણાયામ કરી શકીએ છીએ. એમાંના પાછળના જે 4 પ્રાણાયામ છે તે આપણા મસ્તકના રોગો દૂર કરવા માટેના છે.